મુખવાળા હનુમાનજી મહારાજ. કેટલા? 5 મુખવાળા. ચલો આજ શનિવાર છે એટલા માટે લોકો તો હનુમાનજી દાદા હેલો ગાઈસ, સરર માદી જય માતાજી. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે. ચેતન અત્યારે ત્રણ દાંત કાઢે છે. જો હે દૂધ પીવે હે ચલો તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જાય છે. આજ તો શુક્રવાર છે એટલે જીત નહીં કોઈ હશે નહીં, આપણે એકલા જવાનું છે. ફટોફટ પહોંચીએ ઓફિસે. 7:45 થઈ ગયા છે. ચલો તો ઓફિસે. ચલો ગાઈસ, બોટાદ તો પહોંચી ગયા હતા ને આ ભાઈને આપણે લિફ્ટ દીધી હતી. ભાઈ આપણો લોગો જોઈને હવે સર્ચ મારે છે, આપણી સબસ્ક્રાઇબ કરે છે આઈડી. બરોબર, ચલો જવા દઈએ. શું કહો YouTube ચેનલમાં થોડી ઘણી કઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે. હા તમે કઈ તમે કહેજો ને, તમે બ્લોગર છો, મારી ખબર પડે. હા લે જો આમ થાય. આપણે સંજીતભાઈ દેખ ચેનલ આ કે શું નામ છે આપણે ચેનલનું નામ છે અમૃત બાપા માં મેલડી. બરોબર. તો જરૂર તમે મેલડી માના ભગત હોય, મેલડી માને માનતા હોય તો જરૂર અંદર જઈને જોઈજો. વિડીયો સરસ આવે છે એટલા માટે. ચલો ગાઈસ, તો નવરા કરી નાખ્યા છે લાઈટ વાળા એને 2-3 નામ. જો આ તો એક ધારા સોંટા અમારે. હું તમારું નામ? મહેશભાઈ. મહેશભાઈ. જો એક ધારા હીરા ગણે ફેસ લાઈટ કરીને હિતવાન શરમ નથી લાગતી. ચલો હવે થોડોક એન્ટ્રી ગેટ થાય છે અમારો. ચલો તો હવે બધાનું કેવું એવું છે કે જમી લેવી, લાઈટ ગઈ છે ને તો ચાલો એ પાર્ટી હાલો. પેટનો ખાડો પૂજ નાખવી. અલે ગેમ નથી રમી આજ. જો પણ એ ભાઈ અત્યારે ભૂખ ન લાગે ભાઈ? એ ભાઈ ભૂખ લાગે જ હો આયા. હા ચલો ગાઈસ, તો આ સેવ ટમેટા ભાખરી હું બોલ્યા બોલ્યો બોલ છે. હા બોલો આ એવણે હાલો હું ફોન કરું. હાલો આ બધું રેકોર્ડિંગ થાય તો બીજી થાય છે. કાલ ફાઈનલ. કાલ ફાઈનલ. કાલ ફાઈનલ. મને કેતા ને કો બોલ્યો બોલ તો મારે આજે તો રાતે શરમ આવે. કાલ ફાઈનલ એમાં કઈ ન કર. હાલો તો ભાઈ હાલો એમને કાલ નું રાખો. આપણે હા એમ આપણે છે ને સવાણાનું શાક છે. તમે સવાણાનું શાક કોઈ દી ખાધું હોય ને તો મને કોમેન્ટ કરજો જરાક. લાઈટ વહી ગઈ ને આજે વેલા હારી બેહી ગયા. હું કે ઓલા ભાઈ કઈક કે છે લાઈટ નથી યાર. લાઈટ નથી. ગરમી થાય હમણાં ખાતા ખાતા પરસો છૂટી જશે બધા. એ તો શાકે તીખું છે એમ. ન હોય. ચલો ખાઈ લઈ. ઝાલમુડી આવી ગઈ છે ગાઈસ ને સેવ ઉમરા છે. આપણે 2 વસ્તુ એટલે ટ્રેનિંગ હાલે, સેવ મમરા ને ઝાલમુડી. ચલો તો નાસ્તો કરી તમારે કરવો છે નાસ્તો તો આવો. મજા આવે. ચલો ગાઈસ, કામ બામ પૂરું કર્યું છે ને અમારા નાઈટ ના કુકાર ધાબા જેવા તેણી ભાઈ જો શું કહેજો. હા દાંત કાઢ, એકદમ દાંત કાઢ. કન્ટિન્યુ નાઈટ કરે હો, કન્ટિન્યુ મિરી જાવ તો વેલા હે. મજા આવે નાઈટમાં કામ કરવાની. અને બીજું એક ગેસ ખરો બીજું ફોટો આમાં લટી છે મારા. માતાજી હા કેમ છે? મજામાં બધા મિત્રોને? હા હવે નાઈટ માં આવી ગયા, આખી રાત ખેવવાની. સરસ લ્યો. સુનિલ ના થોડા સેટઅપ સીધા આવે ને તો મજા આવી જાય. અય હાલે એવું ના કહેજો. ભાગો મને જવાય દો. આ વાકા કાઢ્યા આપણા હીરા. હાલે પર હાલ આપણે. ગાઈસ આપણે રોજ આવતા હતા અહીંયા બઢિયા આશ્રમ છે એટલે કે પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે. તો આજ અહીંયા દર્શન કરવાના છે આપણે. અને આ પરબ છે અહીંયા લગભગ બોટાદ વાળા જો આ ભાઈ ઉભા રહ્યા. જેટલા અહીંથી બોટાદ ભાવનગર રોડે આવતા હોય બધા
પાણી પીવા રાખે ને આપણે ક્યારેક રાખી એટલા માટે. તો ચલો હવે પંચમુખી હનુમાન દાદાના દર્શન કરાવી. 5 મુખવાળા હનુમાનજી મહારાજ. કેટલા? 5 મુખવાળા. આ છે પંચમુખી હનુમાન દાદા, એટલે કે 5 મુખવાળા હનુમાન દાદા. તો જોઈ શકો છો, અગાઉ મેં એક ક્લિપ દેખાડી અને હજી પણ દેખાડું. જો 5 મુખવાળા હનુમાન દાદા. હનુમાન દાદાના દર્શન કરાવવાનું કારણ કે કાલે શનિવાર છે, એટલે તમારી સમક્ષ આજ શનિવાર છે એટલા માટે મેં બધું હનુમાનજી દાદાના દર્શન કરાવું. 2 વાત. ચલો તો હવે મસ્ત મજાના દર્શન થઈ ગયા હનુમાન દાદાના. આ જગ્યાનું ફર્સ્ટ ક્લાસ નામ તો કે ત્રિવેણી આશ્રમ. બળિયા ગૌશાળા પણ અહીંયા છે. જો અમે બળિયા ગૌશાળા છે અને આ બાજુ જો ગાયું બાંધી. આ દર ગુરુ પૂર્ણિમા મહાપ્રસાદ હોય છે. ચલો ગાઈસ, તો હવે જવા દેવી ઘરે. ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા છે હનુમાન દાદાના. પંચમુખી હનુમાન દાદા. આવો બાકી તો ગાઈસ પહોંચી ગયા હતા આપણે પઢિયારની દુકાને. તમે જોઈ શકો છો આપણે દાઢી હરખી કરાવી છે. આવું બધું લેવું પડે થોડું એટલે મજા આવે, એન્જોય આવે. એટલે તો ગાઈસ થઈ ગયા કમ્પ્લીટ. જો દાઢી બાઢી સેટ કરાવી અને આપણે એક આ ભાઈ છે સમરાળાના. શું નામ કીધું? અલ્પેશભાઈ છે શેઠ. ઘંટીઓ આંકે કેટલી આંકે? 10 ઘંટીઓ આંકે. એમ? સરસ. લ્યો 10 ઘંટીઓ આંકે. અને આપણે મલાભાઈ આ તમે ઓળખતા થઈ, આપણે ગણિતદાન દેખાડ્યા છે. એટલે એવું છે, ઉંમર નાની કામ મોટું છે ભાઈનું. બોલો ચલો હવે આપણે જવા દેવી. તો આજનું ભૂંગણ કોનું હતું ખબર છે? આ ભાઈનું. જો આપણે અજીત કાકાનું હતું. લાવો ભાજી લાવ્યા. લાયા તો હોય ને, મંગાવી હોય તો ન લાવી. હે ગાઈસ, કાકા મંગાવવા ન લાવી તો આવું કહેવાય ને. બીજા તો પછી ગામ આખાના ભૂંગણ લઈને આવી. હા, આ તરત કામમાં આવશે. અડધી રાતે કોલ કર્યો એટલે તરત હાજો. લોકેશન નાખો. દેવાદાય ખવડના ડાયલોગ મારા માર કરે નકરા તે. હાલો તો આવે. ચલો ગાઈસ, તો ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. જમવામાં તો ભાઈ જુઓ, આ ભીંડાનું શાક, આ ભીંડાનું શાક, ખાટું અને તીખું બે. ચલો તો ફટાફટ ખાઈ લઈએ. મમ્મી કેરી લઈને આવે છે. આજ મોડું થઈ ગયું, લગભગ 8 વાગે, 8:30 થવા આવ્યા એટલે. ચલો ગાઈસ, તો જોરદાર આંખમાં ઊંઘ ભરી છે જબરદસ્ત. એની વાત જવા દો, કારણ કે ઉજાગરા થઈ જાય છે. એક્ટિંગ કરું રાતે 11 વાગી જાય, 12 વાગી જાય કે નીકળી નહીં. અને થોડુંક સવારમાં કરું ત્યાં થોડુંક મોડું થઈ જાય, એમાં એવું થાય છે. એટલા માટે તો જલ્દી સૂઈ જવું છે આજ. તો બ્લોગને કરીએ એન્ડ. ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કમેન્ટ તો જરૂર કરજો. એક કમેન્ટ જોઈ છે ફેસબુકમાં રોજ, અને ફેસબુકમાં હોય તો ફોલો કરી લેજો. હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ, સબ્બા ખેર. Thank you for being here. बहुत बहुत धन्यवाद।